અને મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં મોટા ખાડાઓનું સામ્રાજ્ય પથરાયું છે। મોરબી શહેરના મુખ્ય માર્ગોની હાલત પણ બદથી બદતર થઈ ગઈ છે। શહેરના નહેરુ ગેટથી દરબારગઢ રોડ, મહાનગરપાલિકાનો સામેનો માર્ગ, તખ્તસિંહજી રોડ, શનાળા રોડ, વાવડી રોડ અને પચાસર રોડ સહિતના રસ્તાઓ પર મોટા જોખમી ખાડાઓ પડ્યા છે। લોકોની મુશ્કેલીમાં વધારો થયો। વરસાદે વિરામ લીધો તેના 48 કલાક કરતા વધારે સમય થઈ ગયો છે, તેમ છતાં હજુ સુધી આ ખાડા પૂરવાની કામગીરી નથી પૂરી કરાઈ, જેના કારણે વાહન ચાલકોને ડાન્સિંગ રોડ પરથી પસાર થવા મજબૂર બનવું પડે છે। રસ્તાની ખરાબ હાલત જોઈ શહેરીજનોમાં ભારે રોષ છે। જો કે મહાનગરપાલિકા કમિશનરે દાવો કર્યો કે આગામી થોડા દિવસોમાં તમામ મુખ્ય રસ્તા પરના ખાડા પૂરાઈ જશે। ત્યારે જોવું હવે એ રહ્યું કે મહાનગરપાલિકા કમિશનરના દાવા પ્રમાણે મોરબીના તમામ મુખ્ય માર્ગ ખાડા મુક્ત થાય છે કે નહીં। મોરબીના સનાર રોડ, ઓવાપર રોડ, તખ્તસિંહજી રોડ, પછી વાવડી રોડ, પછી પંચારા રોડ, તમામ હામાકાંઠા વિસ્તારના રોડ, એક પણ રોડ ખાડા વગરનો છે નહીં। મોરબી ખાડા નગરી કહેવાય છે, બરોબર। મોરબીના મહાનગરપાલિકાના કમિશનર સાહેબ મેયરશ્રીને અવારનવાર રજૂઆત કરવા હોવાથી કોઈ જાતનું ધ્યાન દેતા નથી। અવારનવાર ખાલી ફોટા પાડવામાં આવે છે અને ફોટા પાડીને મોકલી દઈએ। લાઠી પ્લોટની દશા તમે જો, લાઠી મેન રોડમાં તમે દશા જોવો, ક્યાં ખાડા દેવા જો, ક્યાં કર્યું। કમિશનર સાહેબ ને મેયરશ્રી ને આવી ફોટા પડાવી લેવા છે, બરોબર છે। આ થઈ ગયું પણ વ્યવસ્થિત તમે કામ કરો। મોરબી મહાનગરપાલિકા ગઈ, મોરબી જિલ્લો બન્યો તો શું કરે છે? મારી 6 એન્જિનિયરોની ટીમ છે, જેને હું દરેક વોર્ડ વાઇઝ સર્વે કરવા મોકલી રહી છું। મારી ARC ની જે એજન્સીઓ છે એની પાસે હું બમણા વેગથી કામ લઈ રહી છું અને મુખ્ય રસ્તાઓ જેવા કે તખતસિંહજી રોડ ઉપર રાજેશ સાયકલ વાળી શેરી છે, નહેરુ ગેટ વાળી શેરી છે, બસ સ્ટેન્ડ વિસ્તાર છે, એના ઉપરાંત જે શહેરના મુખ્ય માર્ગો છે, આ બધા માર્ગો ઉપર નાના મોટા ખાડાઓનું પ્રમાણ જોવા મળેલ છે। જ્યાં જરૂર જણાય છે ત્યાં CC રોડની આસપાસ પણ વર્ક કરી રહ્યા છીએ। જ્યાં જરૂર જાય ત્યાં પેચવર્કનું કામ ચાલુમાં છે। આગામી 5 થી 6 દિવસમાં તમામ મુખ્ય માર્ગો અને 2 કે 3